બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. અમૃત વસલ સ્વામી જય સ્વામિનારાયણ. આજે આપણે સાંભળવાના છીએ સમજણથી માણસના હૃદયમાં શાંતિ રહે છે. કોઈ વસ્તુથી માણસ સુખી હોય છે, કોઈ પ્રોપર્ટીથી હોય, કોઈ પરિવારથી હોય, પણ એ ગમે ત્યારે અલગ ડોલક થાય છે દરેકમાં. બધું મેળવ્યા પછી પણ ઘણા એવા જીવનમાં પ્રશ્ન આવે છે કે માણસ નાસીપાસ થઈ જાય, ખાલીપો લાગે, મૂંઝવણ થાય, કોઈ ઉકેલ મળે નહીં. પૈસા હોય પણ ઉકેલ નથી મળતો. દરેક વસ્તુ પૈસાથી સોલ્વ નથી થતી. આજે આપણે જોઈએ છીએ સમાજમાં સગવડ સુવિધાઓ ઘણી બધી છે શરીરના સુખની, પણ માણસના મનની શાંતિ એ જતી રહી છે અને એને લઈને શરીરમાં રોગ પણ વધતા જાય છે. મનમાંથી જ બધા રોગ શરીરમાં પ્રવેશ કરે છે. 95% રોગ, 90%. એટલે આપણા જીવનની અંદર જો સમજણ કેળવી હોય, જેમ આપણે કોઈ સત્તા લઈ જાય, કોઈ વસ્તુ લઈ જાય, પણ આપણી સમજણ કોઈ ન લઈ જાય. નિષ્કાળાનંદ સ્વામી લખ્યું કે સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતમ રે જાણજે મનમાય. અને દરેક માણસને કેવું હોય છે કે હું સમજુ ને એવું બધું બધા સમજે. ઘરમાં જેમ આપણે જમતા હોય ને એવું થાય કે મને ભાવે એ બધાને ભાવવું જોઈએ, પણ એવું કંઈ હોતું નથી કે આપણને ગમે એ બધાને ગમતું જ હોય. કારણ કે દરેકની ચોઈસ અલગ હોય છે, પણ માણસ આગ્રહ કરે. અને સ્વામી લખ્યું છે કે બીજાને સમજાવવાનો આગ્રહ છે ને એવો જો પોતાને સમજવાનો હોય, અને બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે એવો પોતાને જો પોતાની ભૂલ જોવાનો હોય તો કંઈ ખામી રહે નહીં આપણામાં. નિષ્કાળાનંદ લખ્યું કે પરને કહેવામાં પ્રવીણ છે પૂરો, પોતાનું તો ન પેખે રે. સામાને શીખ દેવામાં છે સૂરો, નિજ દોષ નવ દેખે રે. સામા માણસને સમજણ દેવી. દાખલા તરીકે ઘરમાં તમારો બાળક હોય કે દીકરી હોય, પણ એમ કે મને નથી શાક ભાવતું કે મને આ નથી ભાવતું, તો એની મમ્મી બોલ્યા પહેલા તેના પપ્પા કોઈક વાર બોલી બરાબર છે બધું, પણ એના પપ્પાએ 10 વાર ચાળા કર્યા હોય ને છોકરાએ જાણ્યું હોય. પણ ટાઈમ આવે ને બાપા કહે છે કે ટાઈમે કામમાં લાગે એ જ્ઞાન સાચું આપણા માટે. મેડિકલ સ્ટોરમાં દવા ઘણી હોય પણ આપણા ઉપયોગની હોય એ આપણા માટે કામની છે. એમ સમજણ તો બધાને છે જ, પણ ટાઈમે કામમાં લાગવું જોઈએ. કારણ કે સમય આવે ને ત્યારે એ જ્ઞાન આપણા ઉપયોગમાં નથી આવતું. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ સમજણથી ખરેખર સુખી રહે. ભાડે રહેતા હો, ઓછી સંપત્તિ હોય, પણ જો સમજણ હોય તો આનંદથી માણસ જીવન જીવે. આપણે જોઈએ છીએ ઘણી વાર ડ્રાઈવર ખુશમાં હોય છે, ટેન્શનમાં હોય ગાડીમાં. એટલી પ્રોપર્ટી હોય તો એમ ટેન્શનમાં જ હોય. આપણે ગામડામાં ભાગ્યા હોય ને જે ખેતી કરવા આવતા હોય છે બિચારા નસવાડી આદિવાસી ભાઈઓ, એ શાંતિથી બેઠા હોય, આનંદ કરતા હોય. ને ખેડૂત તમારે ત્યાં અમદાવાદમાં કોઈ અત્યારે તો કોરોના છે, પણ નગર કચરા પોતાવાળી બહેનો આવતા હોય વાસણ કપડા માટે, એને ટેન્શન ન હોય એટલું શેઠાણીને ટેન્શન હોય. એટલે આનંદ અને શાંતિ છે ને એ મનમાં છે, કોઈ વસ્તુ વ્યક્તિમાં નથી. આજે માણસ પ્રશ્ન સોલ્વ કરવામાં ઝઘડો કરવા માંગે છે, ગુસ્સો કરે છે, પણ ઝઘડાથી પ્રશ્ન સોલ્વ કોઈ દે ન થાય. પ્રશ્ન સોલ્વ સમજણથી થાય છે. બે ભાઈને સામસામી કેસ થયા અને કોર્ટમાં ગયા, તો નાના ભાઈના બૂટ કાઢેલા હતા ને કે આગો પાછો ગયો ને તો તડકે પડ્યા હતા, તો એ આવ્યો ને એટલે મોટા ભાઈ એના બૂટ સાઈડે મૂકી દીધેલા. સામસામી કેસ માટે આવેલા બે ભાઈઓ. અને નાના ભાઈ કીધું મારા બૂટ કોણ લઈ ગયું, ક્યાં ગયું? મોટા ભાઈ કીધું કે તડકે હતા, નવા બૂટ છે તારા મોંઘા, એટલે મેં સાઈડે મૂક્યા છે. એટલામાં તો નાનો ભાઈ રડી પડ્યો અને કેસ ત્યાં જ વિથડ્રો કરી લીધો. એક જ પ્રસંગ જોવો તમે, દૂધપાક ઘણો હોય પણ એક થોડું કેસર નાખે ને કે ફ્લેવર બદલાઈ જાય, કલર. એ માણસના જીવનની અંદર જો સમજણ આવી જાય, બહુ જ માણસ શાંતિથી જીવન જીવી શકે. સબરીબાઈને જો સમજણ હતી તો કોઈ તેને મૂંઝવણ નથી થઈ. અમુક વસ્તુ સ્વીકારી લેવાની હોય આપણે. આજે ઘરમાં પરિવારમાં આપણે રહી છીએ, અમુક આપણો વહીવટ આપણા દીકરા કરવા મળે. ઘરમાં ઘણી વાર આપણું બહુ જ ચાલતું હોય ને પછી અમુક ઉંમર પછી આપણે કોઈ પૂછે નહીં, એટલે મન દુઃખ રહ્યા કરે આપણને. હું જ્યારે અહીં સૌરાષ્ટ્રમાં ગામડામાં વિચરણ કરતો થોડા વર્ષ પહેલા, તો એક દાદા હતા 77 વર્ષના, ને મને વાત કરી કે સ્વામી ઘરમાં હવે મને કોઈ પૂછતું જ નથી. મેં કીધું તમારા કપડાં ધોવાઈ જાય છે, તમને જમવાની ડીશ આપે છે, તમારી પથારી થઈ જાય છે, તેમ હાજા માદા દવાખાને તમને લઈ જાય છે, તમને કોઈ કમાવાનું કહેતું નથી, બધા જમે એ જ તમને આપે છે. અને તમને 77 વર્ષ સુધી પૂછ્યું, હવે બીજાને પૂછે, એમાં હું મન દુઃખ રાખવાનું તમારે? વર્ષો જૂના સત્સંગી હતા તો એ પણ મનમાં ઉર્યા કરે મને કોઈ ઘરમાં પૂછતું નથી. ન પૂછે માથાકૂટ ઓછી, સારું જે કરે, આપણે જમીન આરામ કરીને ભજન કરવું. અમુક સંજોગો માણસના બદલાય ત્યારે આપણા વલણ બદલવા જોઈએ. આપણે કાયમ એક સરખા સંજોગોના કોઈના રહેતા નથી. આજે તમારી જે પરિસ્થિતિ છે કે અમારી હોય એ કાયમ નથી હોતી. તમે ઘરમાં રહો છો તો ઘરમાં એવી સમજણથી રહેવું જોઈએ કે ઘરના તમામ સભ્યોને તમારા માટે લાગણી, પ્રેમ અને વિશ્વાસ ઉત્પન્ન થાય, આત્મબુદ્ધિ થાય આપણામાં.
આજે તમે બેંકમાં કંઈ મૂક્યું હોય તો તમે ચેક લખી શકો. એમ ઘરમાં તમે બધા માટે એવું ઘસાણા હોય તો જ લાગણી થાય. ગુસ્સો ક્યારે માણસ કરે છે કે આપણું ધાર્યું કરાવવા અને સામાના વિચારને તોડવા માટે ગુસ્સો કરે છે. માનમાંથી ક્રોધ આવે એવું પણ લખ્યું છે. ઈર્ષા પણ માનમાંથી આવે છે. કોઈ પણની પત્ની હોય એને પણ એના પતિને બહુ દબાવવા ના જોઈએ, બહુ ટડકાવા ના જોઈએ, ઉતારી ન પાડવા જોઈએ. પતિ છે આપણા, શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય તો ભગવાનની જેમ પતિની સેવા કરવી જોઈએ. અને કોઈ પતિ હોય અને એની પત્નીને પણ લાગણીથી રાખવા જોઈએ. પરિવાર છોડીને તમને અર્પણ થયા છે, વર્ષોથી તમારા કપડાં ધોવે, રસોઈ કરી દે છે, એથી ડીશો ઉટકે છે અને તમને ધ્યાન રાખે છે હાજે માંદે, નથી એનો કોઈ પરિવાર હગુવાલું, તો એના માટે પણ આપણે એના સુખ દુઃખમાં સાથીદાર થઈને એને લાગણી પ્રેમથી હૂંફ આપવી જોઈએ. પણ જો એકાબીજીને આ સમજણ આવી હોય તો એને દુઃખ આવે ને તોય વાંધો ના આવે. દુઃખ જાજુ હોય, જેમ આપણે કોઈ પાટિયું હોય, એ પાટિયા પર આપણે વજન મૂકી તો માનો કે ભાઈ 1 મણ વજન ખમે એટલું પાટિયું હોય અને વજન મૂકી પણ 1.5 મણ મૂકીએ તો તૂટી જાય પાટિયું. પણ વચ્ચે એક ખાલી સપોર્ટ આપી દે ને નાનો, પછી 3 મણ મૂકો તોય નહીં તૂટે. એમ આપણા બધા પરિવારની વચ્ચે જો સપોર્ટ આવો આવી જાય, સમજણનો, લાગણીનો, ભાવ, વિશ્વાસ, પ્રેમ, તો માણસને આનંદ આવે. ઘરમાં સમજી રાખવાનું, ભાઈ મરચું હોય તો તીખું હોય ને લીંબુ ખાટા હોય, આપણે જાણીએ છીએ, એ પ્રમાણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘરમાં તમારે યુવાન દીકરાઓ હોય કે દીકરીઓ હોય તો થોડા મોજ શોખ કરે, મોડા ઉઠે. અમુક છોકરાને સમજી રાખવાનું પીડિયર જ હોય છે એનો યુવાનીમાં. આખો દાડો વાળ હરખા કરે, બાઇક સારું જોઈએ, મોટો મોબાઈલ જોઈએ, દાડામાં 2 વાર કપડાં બદલે, કશું કરતો ન, બસ આ જ કરે. તો સમજી રાખવાનું ભાઈ એની યુવાની છે. છોકરાના પત્ની નવા નવા આવ્યા હોય તો થોડો શોખ રાખે, એવા કપડાં પહેરે, થોડું એને આમ હોય દરેકને થોડોક સમય પૂરતું. પછી કાંઈ 50 વર્ષ થઈ ગયા પછી કાંઈ બહુ મેકઅપ ને એવું ન કરે, હાબુ હરખો ન કરે, પણ થોડું હોય એવા વર્ષો સુધી કરે થોડાક ટાઈમ. એમ આપણા જીવનની અંદર પણ ઘરમાં બધાને સમજી રાખ્યા હોય. બાળક હોય તો ચંચળ હોય, થોડો ધમાલ કરે, તોફાન કરે, પણ એને ટોક ટોક કર્યા કરીએ આપણે, હરખો બેસે, આમ સમજતો નથી, આમ છો, તો પ્રશ્ન થાય. એટલે દરેકને લેવલ સમજી શકીએ ને આપણે. દરેકનું ભણતર અલગ હોય, એજ્યુકેશન અલગ હોય, સંસ્કારો અલગ હોય, પ્રકૃતિ અલગ હોય. તો દરેકને જીવનની અંદર શાંતિ જોતી હોય, સુખ જોતું હોય, તો આપણે સારી સમજણ કેળવવી જોઈએ જીવનની અંદર. યોગીજી મહારાજ તળાવે નાવા જતા, આવી ઠંડીમાં માટલામાં ઠંડુ પાણી ભરીને હાજે અગાસીમાં મૂકી દે. એ માટલાના પાણી સવારમાં 3:30 વાગે ઊભા અગાસીમાં નાતા. આખો પોષ મહિનો 2 દાડા જમીન, 3જે દાડે અપાસ કરી નાખતા. તો જીવનની અંદર યોગીજી મહારાજ કોઈ મૂંઝાણા નથી. યોગીજી મહારાજ કાયમ માટે આનંદમાં જ રહેતા. મોટા મોટા શેઠિયાઓને આનંદ નહોતો, એટલો યોગી બાપાને આનંદ હતો. શેનો આનંદ હતો એમને? કઈ વસ્તુથી આનંદ હતો યોગી મહારાજને? જમવાનો કઈ આનંદ નહોતો, કોઈ વસ્તુ એને કઈ નહોતી, કોઈ એમને કોઈ વસ્તુ નહીં, પણ આનંદ અંદરથી આવતો. કાંઈ પણ હોય તો હવળું લેવું જોઈએ, અવળી સમજણ ન રાખવી. યોગીજી મહારાજ ગામમાંથી કાઢી મૂક્યા, માર માર્યો, તો એ બાપાએ હવળું લીધું કે જો આપણે કાઢ્યા તો આપણે મંગળ આરતીના દર્શન થયા, મંદિરમાં આવી ગયા રાત્રે. કોઈ દાડો કોઈના માટે વાંકું બોલ્યા નથી. આજે કોઈની ભૂલ એની કાઢી નથી. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા માણસો જોડે વ્યવહાર કર્યો છે સત્સંગનો, દેશ વિદેશોમાં. લાખો હરિભક્તો, બાળકો, યુવાનો, એટલા બધા સેંકડો સંતો, મંદિરો, પરદેશના હોય કે આદિવાસી હોય, દરેકને સ્વામી ઉપર લાગણીને પ્રેમ થયો. એનું કારણ કે સ્વામી દરેક માટે ઘસાણા છે. આપણે થોડુંક મનનું મૂકવાનું થાય ઘરમાં તો ગુસ્સો આવે, એ ગુસ્સો ઘરના 4 સભ્યો સાંભળતા હોય એટલે બધાને આપણા માટે લાગણી ભાવ ઓછો થવા મળે. કોઈને બીક ન લાગવી જોઈએ એટલું નહીં, એવું વલણ હોવું જોઈએ આપણું કે ઘરમાં કોઈથી ભૂલ થઈને તો દિલ ખોલીને આપણે આગળ કહેવા આવે. આપણે ના પાડીએ તોય કહેવા આવે, છુપાવે નહીં આપણથી. આજે કંઈક ઢોળવું, તૂટવું, ફૂટવું ને પછી છુપાવે શું કામ? કે જાણે કે આપણે ગુસ્સો કરશે અને આપણે બોલશે ગમે તેમ, એની કરતા એને કહેવું જ નહીં. એ બહુ ખરાબ. હસી નાખવું ને બહુ જ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજ છે એ પરદેશની અંદર એક જગ્યાએ જમવા બેઠા અને ઉપરથી પાણીના પ્યાલા અંબાવ્યા, તો એક પ્યાલો બાપા પર ઢોળાઈ ગયો. એટલી ઠંડી હતી અને જમતા હતા. સ્વામી ઊંચું પણ જોયું નહીં કે કોણથી ઢોળાણો છે. આપણે ઘણી વાર કેવું હોય કે કોણથી થયું નહીં જાણવાની બહુ ઈચ્છા હોય, ભાઈ એને કઈ 102 કલમ લગાવવાની છે, એની પર પોલીસ કેસ કરવાના છે, જણાય જ નહીં. આપણે હું કેમ જાણવું? આપણે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી બહુ મોટા સદગુરુ સંત છે આપણી સંસ્થાના. એ બોચાસણમાં જ્યારે કોઠારી સ્વામી હતા ત્યારે રોજ સવારમાં એનો પહેલેથી 4 વાગે ઉઠી જાય. અત્યારે 3:30 4 વાગે તો ઉઠી જ ગયા હોય રોજ વર્ષોથી. અને પરવારીને પૂજાપાઠ કરીને દરેક સંતોને પગે લાગે. નાના નાના સંતોને 2 હાથ જોડીને ઠેઠ અડીને પગે લાગે. જ્યાં પૂજા કરતા અગાસી સુધી પગે લાગવા જાય. અને પછી રસોડામાં સેવામાં જાય તો રસોઈયા એક જ હતા બોચાસણ, અને એ બનાવે નાસ્તો, ઉકાળો, ભગવાનનું બધું. અને હું પણ મદદમાં જતો અને વાસણ લેવા માટે ટોકડીમાં જતા હતા.
હવે ચોકડીમાં જઈને તે પેલા રસ્તામાં ચાની કેન્ટીન આવે છે, એટલે કેન્ટીનમાં ડ્રાઈવર કોઈ ચા પીવા માટે ઉભેલા અને ચા બનાવેલી બધા માટે મંદિરમાં, પણ એ ડ્રાઈવરે કીધું હું મારી જુદી બનાવીને પીવું. પેલા ભાઈ કીધું ચા બનાવવાળી, બે પગારદાર જ હતા મંદિરમાં આપણા કર્મચારી, પણ એની ના પાડી કે બધા અલગ બનાવી નહીં હાલે, અમે બનાવી વ્યવસ્થિત ચા પી. અને બેને ઘર્ષણ ધીરે ધીરે વધ્યું અને કાચના ચિનાઈના હતા કપને રકાબી ભરેલા ચાના એ ડ્રાઈવરે પછાડીને ફોડી નાખ્યા. અને જેને પછાડવું ભરેલું અને ત્યાગલો સ્વામીને અંદર જવું. આ ત્યાગલો સ્વામી તો કોઠારી હતા એ વખતે, અને પગાર એ કરાવે મહેતાજી આગળ. અને એની જોયું આ પાછળથી, તરત જ પાછા વળીને સભા મંડપમાં વોકિંગ કરવા જતા રહ્યા. 2-3 મિનિટ વોકિંગ કર્યું, પછી વાસણ લેવા ગયા. એટલે મેં પૂછ્યું કે સ્વામી કેમ તમે બહાર નીકળી ગયા? સ્વામી કે એને ખબર પડે કે હું ભાળી ગયો છું, એને સંકોચ થાય બિચારા. આજે એવું આપણે કેવું વિચારીએ, ઘરમાં કોઈકથી કંઈક પ્યાલો ફૂટ્યો હોય ને તરત આપણે બેઠા હોય કંઈક વાંચતા હોય આરામ ત્યાંથી ઊભા થઈને જોવા આવે કોણથી થયું, શું થયું. અને પહેલાને મનમાં થાય કે હમણાં આવે નહીં તો સારું જોવા, પણ આવી જ જાય ભાઈ. તો સુણી પારકા દોષને દાટે તે જીવના રૂડા માટે. તો સમજણ આપણા જીવનની અંદર જેટલી આપણે કેળવીશું, જીવનમાં જેટલી સમજણ હશે ને એટલે આપણે સુખી થશું. થોડાક પ્રસંગો મેં લખ્યા છે કે સોક્રેટિસનું નામ બધાએ સાંભળ્યું જ છે. એની ઉપર એમની પત્ની એઠું પાણી વાસણ ઉટકેલું તગારું ઢોળ્યું. હવે કેવું લાગે, એઠવાડો માથા પર ઢોળે, એની વાઈફે જ ઢોળ્યું. તો પોતે હસવા મળ્યા કે વાદળા ગાજતા હતા અને અવાજ થતો હતો વાદળાનો, એટલે મને ખબર પડી ગઈ કે વરસાદ તો થશે જ હમણાં. પણ જરા એને દુઃખ ન થયું કે ગુસ્સો ન કર્યો એની ઉપર. ઘણી વાર આપણે બહુ પેલું કરીએ પછી કઈ કે તેમ ગરમ કેમ નથી થતા. સંત એકનાથની વાત આવે છે કે પોતે ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવતા હતા અને એક ભાઈ ઝાડવા ઉપર બેસી ગયેલા અને નીકળે ને એટલે એની પર થૂકે. હવે કેવો માણસ કહેવાય, લેવા દેવા વગેરે અમથું 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 માણસ એવું કરતા હોય. જોજો તમે 2 જણ વાતો કરે ને તો વચ્ચેથી તો બોલવા મળે, તમને પૂછ્યું કઈ? ઘણી વાર છોકરો એની મમ્મીને કહેતો કે આ શાક મને નથી ભાવતું, આ હું નહીં ખાવાનું, તો હજી એના પપ્પાને બતાવ્યા ન હોય ને પપ્પાએ રસોઈ નો બનાવ્યો કઈ એને પ્રશ્ન, તો એ વચ્ચે બોલવા મળે. તમને કીધું કઈ? આમ ન જોઈને સંભળાય નહીં, આપણે શું કેમ બોલવું જોઈએ? કઈ એ માં દીકરો જે ફોડે આપણે શું છે, વચ્ચે ઇન્વોલ્વ થઈ જાય કોઈ પણ વસ્તુમાં માણસ. અને પાછા શું કે મેં શું ખોટું કીધું, આ તમે બોલાય જ પેલા હામાં નથી કે મેં જ ખોટું કર્યું, તમે બોલાય જ નહીં, કઈ નિર્ણય જ ન અપાય. ગમે તેવી નાની મોટી ભૂલો હોય તો મોટું મન રાખવું. પ્રમુખ સ્વામી કહે છે કે બીજાની ભૂલ થાય તો માફ કરી દેવી આપણે, અને આપણી ભૂલ થાય તો માફી માંગી લેવી આપણે, તો આપણે સમજણ સાચી કહેવાય. તો સંત એકનાથ ઉપર થૂક્યા એટલે ફરીને સ્નાન કરવા ગયા. અને નાનો રસ્તો સાંકડો ત્યાં જંગલમાં ઝાડવા નીચેથી, અને પેલા ભાઈ ઉપર બેઠેલા અને બીજી વાર થૂક્યા, 5-10 વાર થૂક્યા. પેલા બપોર સુધી બિચારા નાવા જાય પાછો થૂકે, પણ ઉપર જોવે નહીં સંત એકનાથ કે હું કામ થૂકે છે, કોણ થૂકે છે, કાંઈ નહીં. પેલો ભાઈ ઝાડવા ઉપર બેઠો બેઠો થાકી ગયો, બપોર થયા, હેઠે ઉતરીને ગરમ છો, તેમ મારી પર ગરમ કેમ નથી થતા? કે એમાં શું ગરમ થવાનું? હું એકવાર ગોદાવરી નદીમાં સ્નાન કરતો, તમારી દયાથી 10 વાર નાવા મળ્યું આજ મને, તો કેટલું હવળી લીધું એની. બાકી બીજા હોય તો એકવાર થૂકે નથી પથરો એટલે શું છે ભાઈ તારે? આજે બાપાનો પ્રસંગ સાંભળ્યો કે પાણી ઢોળાઈ ગયું માથા પર આખો પ્યાલો, સ્વામી જોયું નહીં. સ્વામી શું બોલ્યા કે વાહ, કે જમતા જમતા અભિષેક થઈ ગયો. બાકી ઘરમાં ક્યાંકથી આવું થયું હોય તો આપણે બોલીએ કે અભિષેક થઈ ગયો, ટોલ ભરીને એને અભિષેક જ નાખે હામાન. પણ આ સમજણ જો આપણા જીવનમાં હોય, મોટા પુરુષમાંથી આપણે શીખવા મળે તો વાંધો ન આવે. સંસાર છે, દરેકને સમજી રાખવાનું કે પ્રશ્ન નાના મોટા આવ્યા જ કરવાના છે. આજે પ્રશ્ન વગરનો કોઈ પરિવાર નથી. આજે ના હોય તો થોડા દાડા પછી શરૂ થાય. તમે વ્યવસ્થિત રહો, ઘરમાં પ્રશ્ન નાના મોટા બીજા તરફથી આવે, એ સહન કરતા. સહન કોણ કરશે? સમજુ માણસ સહન કરશે. ઝઘડો કોણ કરશે? જે માણસને સમજણ નથી બોલશે. કોઈ ગુસ્સો કરે એ વખતે મૌન થઈ જવું, માફી માંગી લેવી, હાથ જોડી દેવા, અને ભૂલ ન હોય તો કે મારી ભૂલ થઈ ગઈ, તો એને ગુસ્સો ઓછો થઈ જાય. હા, મને માફ કરવા, હું ધ્યાન રાખીશ, ભલે ને ભૂલ ન હોય આપણી. પ્રમુખ સ્વામી મહારાજને ઇંગ્લેન્ડમાં કોઈ પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે કોઈની તમારા માટે ગેરસમજ હોય અને તમારા માટે કોઈ એવું બોલે તો તમને ખુલાસો કરવાનું મન થાય? સ્વામી કે ના ના, એવું વિચારી ન આવે અમને. એને ગેરસમજ છે, બોલે ને એને સાચું સમજાય છે ત્યારે નહીં બોલે. બાકી આપણે તો કેટલું બધું થવા મળે કે કોની કીધું છે, મારો વાંક નહોતો, મેં આવું કાંઈ મારો વિચાર આવો નહોતો, ઘણું બધું થવા મળે આપણને. સમજણ આપણે જીવનમાં ભગવાન જે સંજોગોમાં રાખે છે ને એમાં સેટ થઈ જવાનું. આપણે અપેક્ષા આશાઓ બહુ રાખવી નહીં. આપણે ભગવાનનું ભજન થાય, હૃદયમાં શાંતિ રહે, આપણને ભગવાનનો રાજીપો રહે આપણી પર. સંતો હરિભક્તોની સેવાઓ કેમ થાય આપણું, આપણે અંદર માન જતું રહે, ગુસ્સો જતો રહે. આ સત્સંગ કરીને એ જ શીખવાનું છે. આપણે સત્સંગ કરીને જો આપણી અંદર આ બધા ન જાય, જેમ કોઈનો બાળક ભણ્યો હોય 10-15 વર્ષ અને બીજા ભાઈનો બાળક ભણવા નથી ગયો, વાંચતા બેને ન આવડે, તો 10 વર્ષ ભણ્યોનો મિલિંગ હું કયો? એમ આપણે બિન સત્સંગી હોય એને તો વ્યસન કે ગુસ્સો કે કંઈક સભા હોય, પણ આપણે વર્ષોથી કથા સાંભળીએ, સત્સંગ કરીએ, વાંચન કરીએ છીએ, તો આપણે અંદર આ બધો કચરો નીકળવો જોઈએ. આપણે સહન કરી લેવું, નમી દેવું, ઘરમાં પણ હસતા મોઢે રહેવું, મોઢું ન બગાડવું, કોઈને આડું ન બોલવું, ટોન્ટ ન મારવા, પછી ભૂલોને સંભાળ ન કરવી.
આપણે કોઈ બોલી જાય ને, ઉંદર મરી ગયો ઘરમાં તો એને બહાર ફેંકી દો તો સારું, નકર પડ્યો રહે તો આપણું જ માથું ફાટે ને ગંધાણા કરે. એમ કોઈ બોલી ગયું, કહી ગયું, એને ભૂલી જવું ને તો શાંતિ રહે. પણ આપણા મનમાં ભરી રાખી, તે દાડે તે મેં આમ કીધું હતું, મારો કઈ વાંક નહોતો ને, આમ હતું ને, મારી ભૂલ નહોતી, મારો આશય આવો નહોતો ને, એ બધા ખુલાસા કરવાની જરૂર જ નથી. આજે આપણે ગમે તે સંજોગોમાં હોય, પણ જો સવળી સમજણ લઈ તો વાંધો ન આવે. આપણે એક બહુ મોટા સદગુરુ સંત હતા ગુણેશભાઈ વખતમાં, કોઈ બાલમુકુંદ સ્વામી નામ બોલે, કોઈ યોગેશ્વર સ્વામીનું નામ બોલે છે. અને સંતોનું મંડળ ગામડે ગયું છે, કીધું કે તમારે ભાઈ જમવાનું છે, વાળું પાણી કરવાના છે. એટલે મોટા સંત હતા, સદગુરુ સંત, એની ના પાડી દીધી કે ભાઈ મારે હાજે જમવાની ઈચ્છા નથી, એટલે મારું ના બનાવતા. અને થાળ થઈ ગયો. એ વખતે કોઈ નાના સંતો હોય એને કીધું કે સ્વામી જમો ને, થોડુંક જમો, તમે ના જમો કેવું લાગે, અમારે કંપની રે મોટા સંતો જમે તો અમને સારું લાગે. એમ કરીને એનું આસન મૂકીને પત્તરી મૂકી દીધું કે થોડુંક બે કોળિયા, થોડુંક બેહો, તમે જમો. આની ઈચ્છા નહોતી તો પરાણે બેહાર, અને પેલા પીરસવા વાળા વ્યક્તિ આવ્યા જેને ના પાડી હતી સ્વામી કે મારે નથી જમવું, એ વ્યક્તિ આની આપ્યું નહીં ખાવાનું, પત્તર લઈ લીધું ને ઉઠાડી દીધા કે તમે ના પાડી હતી, તમારું બનાવ્યું જ નથી, ઉઠી જાઓ. તો રાજી થઈ ગયા ને પેલા પગે લાગ્યા પીરસવા વાળાને કે તમે જ મારા પક્ષમાં ભળી ગયા, બહુ સારું કર્યું, મારી જરા ઈચ્છા નહોતી, આ સ્વામી પરાણે બેહાર્યા, સારું કર્યું, મને ઉઠાડી દીધો. કે આજે નગર ઘણી વાર આપણને કેવું હોય, ભાઈ હાચા ખોટે જ પૂછું છું, અમારે ક્યાં ખાવું છું, અમારે ક્યાં જમવું છે, એવું માણસને થાય. હાચા ખોટે શું પૂછવાનો ભાવ એવો રાખો. પણ માણસ આજે આપણે ગામડામાં ખબર એવું હોય, જમવા બેઠા 2 જણ હોય, 3 જણા શું કે આવો બેસી જાઓ, પણ હું ખવડાવશો, એક વિવેક કહેવાય. એક ગામમાં અમે ગયા ને, એક ભાઈ બીજાને કીધું છે કે આવો બેસી જાઓ, પેલા બેસી જ ગયા. પણ જમીરા પછી મને શું કે મેં તો ખાલી ખાલી કીધું ને હાસીને બેસી ગયા. હવે એવો હું કામ ભાવ રાખવો જોઈએ. એટલે આપણા જીવનની અંદર દરેક માટે સારો ભાવ રાખવો, સારો પ્રેમ રાખવો. બીજું ગુણાતીતાનું છે લખ્યું કે આપણે સુખી રહેવું હોય તો દુઃખી માણસોને સંભાળવા. કારણ કે આપણે સુખી રહેવા માટે આપણથી વધારે સુખીઓને સંભાળ્યા કરીએ તો અસંતોષ રહેશે. ભગવાને આપણે જે આપ્યું છે ને એ આપણે ભોગવી નથી શકતા, અને નવું નવું મેળવવાની ઈચ્છા રહે છે ને, એને લઈને માણસ દુઃખી થાય છે. જ્યારે સાયકલ ના હોય ને, એને કોઈ ખાલી જાય કોઈ સાયકલ આવે તો સારું, પણ જ્યારે સાયકલ આવે ત્યારે સ્કૂટરનું મન થાય, તો સ્કૂટર આવે ત્યારે 4 વ્હીલનું મન ન થવું જોઈએ, પછી સાયકલ વાળા ઉપર વિચાર આપણે રાખવો. ગુણેશ સ્વામી આપણે કીધું છે કે સુખી રહેવા માટે દુઃખી માણસોને સંભાળવા. આપણે કેટલા માણસો હોસ્પિટલમાં છે, ફૂટપાથી પર હોઈ રહે છે, બિચારા ઝૂંપડામાં રહે છે, કેટલાને રોગ છે, તો ભગવાન આપણે ખાઈ પીને શરીર સારું રાખ્યું, પરિવાર હાથે રહી છીએ. બધાની ઈચ્છા તો ભગવાન આપણી અત્યાર સુધીમાં કેટલી ઈચ્છાઓ પૂરી કરી છે. બધી ઈચ્છા તો ક્યાંથી, આપણી 2 ઈચ્છા પૂરી કરે, 3 નવી થાય પાછું. એટલે નવું નવું મેળવવામાં આપણને બહુ જ ઈચ્છા થાય. એટલે આપણા જીવનની અંદર ક્યારેય પણ નાસીપાસ ના થવું, ભગવાન ઉપર છોડી દેવું. કરતા હરતા ભગવાન છે, જે કાંઈ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે. આપણા સરઈ ગામ છે નવસારીની બાજુમાં, ત્યાં મગન કાકા છે, હજી જીવે છે, અને શિખરનો વેપાર કરે છે, પટેલ છે, આપણા સુસ્ત સત્સંગી છે. એમના દીકરા દિલીપભાઈ આપણા નિર્દેશક હતા, અને દીકરાના પત્ની નિરીક્ષક હતા, અને એની દીકરી હતી 8-10 વર્ષની. એ અમદાવાદ આવ્યા હતા અને ડભાણ આગળ એક્સિડન્ટ થઈ ગયો એમને. ટેન્કર જોડે મારુતિ વેન ભટકાણું પોતાનું, અને પતિ પત્ની ત્યાં ત્યાં ધામમાં જતા રહ્યા. 8-10 વર્ષની દીકરીને કાંઈ ના થયું. હવે એક એનો નાનો દીકરો હતો પ્રતિક, 5 વર્ષ, એ ઘરે હતો. કેવું ઘરમાં બન્યું, દાદા દાદી રહ્યા અને નાના દીકરા દીકરી રહ્યા, અને છોકરાના મમ્મી પપ્પા બી ધામમાં જતા રહ્યા. તો કેવું વાતાવરણ લાગે ઘરમાં એ વખતે. પણ મગન કાકા બોચાસન ગુરુ પૂર્ણિમે આવ્યા હવામાન હાકર લઈને, અને પ્રવચન બાપા કે માયક આપો કે મારો દીકરો મારા દીકરાના પત્ની તો અક્ષરધામમાં બેસી ગયા. લોકો કેટલી સાધના કરે તારે અક્ષરધામમાં તો બેહેર દીધા. બાપા કે છે આનંદ થઈ ગયો, કોઈને અમેરિકા જવા મળે કેટલો આનંદ થાય, આ તો અક્ષરધામમાં ગયા છે. તો આ કેવી સમજણ એના જીવનમાં હતી. દુઃખ તો ઘણું બધું કહેવાય એના પરિવારમાં, કે હાવ 5 વર્ષનો છોકરો ને છોકરી નાના હોય, અને 2 દાદા દાદી રહે, કેવું લાગે ઘરમાં. એક જ દીકરો, પણ છતાં એને દુઃખ ન થયું. આજે હું એક નામ તો નથી દેતો, પણ એક સિટીમાં ગયો હતો હું, કચ્છની અંદર. તો એક આપણા સત્સંગીના ઘરે મેં પધરામણી કરી. સિટી છે મોટું ત્યાં, અને સામેવાળા ભાઈ બોલાવ્યા આપણને. એ સત્સંગી નહોતા. પછી મને શું કહે છે કે અમારે પોપટ મરી ગયો છે, એની પાછળ પારણ બેહારવી છે કે છે. એના ઘરમાં મોટા મોટા પોપટના ફોટા બધાય, અને કેટલું અમને દુઃખ થાય છે કે તે પોપટ અમારા ઘરમાં મરી ગયો છે પાંજરામાં, ઉંમર, પણ એને અમારે દીકરો ધામમાં જ એને દુઃખ ન થાય ને એટલું દુઃખ થયું, એની પાછળ પારણ બેહારવી છે કે. અને આપણા નેનપુરના દેવજી ભગતનો દીકરો 22 વર્ષનો એકનો એક ધામમાં ગયો, તો ઘીનો હાંડો લઈને એના પત્ની ગઢડા ઠેઠ આવ્યા રસોઈ દેવા, અને દેવજી ભગત ખેતરમાં જતા રહ્યા કે ઘરે તો લોકો રડશે ને આપણે રડાવશે કે આપણો દીકરો તો ભગવાનના ઘરે બેસી ગયો છે. આ કેવી સમજણ છે. આપણે જો કંઈક બને તો બાપા શું આપે છે, સમજણ આપે છે. કંઈક બની જાય, થઈ જાય. સંસારમાં તો બનવાનું, ઘરમાં બનવાનું, પણ આપણે જો સમજણ રાખી હોય તો વાંધો ન આવે. નકર જયારે પેલું કીધું ને, લાખ રૂપિયાની બુદ્ધિ લીધી એક ભાઈ રાજાના કુંવરે, પણ બુદ્ધિમાં શું લખી દીધું કે આ પછી મોટા હોય અને સત્તા મળે ત્યારે આપણે નમી દેવું. એને લઈને લાખ રૂપિયાની બુદ્ધિમાં કરોડો રૂપિયાનું રાજ મળી ગયું એમને. પ્રધાનના કુંવર રાજગાદીએ બેહાડી દીધા, રાજાને કોઈ વંશ નહોતો.
અને પછી આ રાજાના કુંવરને ખબર પડી નમી દીધું. એમ નમી દેવામાં શું વાંધો છે? આપણે કોઈની માફી માંગવી, સોરી કહેવામાં કઈ વિટામિન ઓછા થઈ જવાના? કેટલું સારું લાગે. હા, મને પગ પકડીને કે ભાઈ માફ કરજો. તમારી માનો કે બાઇક ભટકાણું ક્યાંક, આમાં માણસે ભટકાડ્યું, કાંઈક બન્યું, બાઇક હોય કે ગાડી હોય કે જે આપણે હોય, તો એ વખતે આપણે સોરી કહી દઈએ, માફી માંગી લઈએ તો શું વાંધો છે? પણ ઝઘડો કરી કેટલું લાંબુ થાય. હવે એના પગ પકડી લઈએ આપણે બજારમાં, ભાઈ માફ કરો, તમે સારા માણસો, મારી ભૂલ થઈ ગઈ, હું ધ્યાન રાખી, ભલે એની ભૂલ હોય, પણ જો ઝઘડો કર્યો તો એ તમને મારે કદાચથી, તો આપણે હોસ્પિટલમાં થાય, આખું ઘર ધંધે લાગે. તમે એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થાય. પણ માફી માંગી લઈ તો ઘરે આવીને જમીન હોઈ ગયા, ક્યાં પેપરમાં આવવાનું છે? બાયલાન બગડ્યું પહેલું, કોઈ પૂછતું નથી, કોઈ સંભળતું નથી. પણ આવી નાની વાતમાં માણસ ને આ સમજણ ના હોય ને, તો નાની નાની વાતમાં હગા ભાઈઓ અંદર અંદર આવી જાય. આપણે વાત કરી છે ડોક્ટર સ્વામી, એક રાજકોટની ધર્મેન્દ્ર રોડ ઉપર એક ભાઈને ઓફિસ હતી અને 2 ફેક્ટરીઓ, અને એના 2 દીકરાને 50-50 લાખ રૂપિયા બેંક બેલેન્સ કરી દીધું. એક એક ફેક્ટરી આપી દીધી, બંગલા આપ્યા, ગાડીઓ આપી. અને એ દાદા જ્યારે ધામમાં ગયા પણ ઓફિસ વેચી નહોતી. હવે નાનો ભાઈ કે ઓફિસ હું લઉં ને મોટો ભાઈ કે હું લઉં. એમાંથી એવા ઝઘડા થયા, આ તો પેપરમાં આવ્યું છું વર્ષો પહેલા, કે ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા 2 ભાઈ. હવે કોર્ટમાં તો તરત નથી પતી જતું, આપણે 4-4, 5-5 વર્ષ એક કોર્ટ લે ટાઈમ, અને સુપ્રીમમાં જવું એટલે લાખો રૂપિયાના ખર્ચા થાય. એ આપણા વકીલે એટલા ઊંચી ફી ના હોય ત્યાં. અને સુકાદો શું આવ્યો? એક ભાઈને 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે 4 કોર્ટમાં, સુપ્રીમમાં પહોંચતા, અને એક ભાઈને 45 લાખનો છો. અને કોર્ટે કીધું કે ઓફિસની હરાજી કરી નાખો અને અડધા પૈસા 2 ભાઈ લઈ લો. 3.5 લાખ રૂપિયાની ઓફિસ હતી. હવે જો સમજીને રાખ્યું હોત 2 ભાઈ, એ કે જતું કર્યું હોત, મારો ભાઈ છે ભાઈ, હાલો. પણ માણસને કેવું થાય છે આ, કે સમજણ ના હોય એટલે ઝઘડા, પ્રશ્ન, છૂટાછેડા શેમાંથી થાય છે? છોકરાની પત્ની આવી હોય તોય ગમે તે હોય ઘરમાં. પ્રમુખ સ્વામી લાખો માણસોને સુધાર્યા છે. તો આપણે કેમ ઘરના 2 સભ્યોનો સ્વભાવ સુધારી ન શકીએ? પહેલા તો આપણું વર્તન સારું હોવું જોઈએ, આપણી વાણી સારી હોવી જોઈએ, આપણે પ્રમાણિક હોવું જોઈએ, આપણું ચારિત્ર સારું હોવું જોઈએ, સદગુણથી ભરેલા હોવા જોઈએ. આપણે ઘરમાં આરતી થાય, થાળ થાય, તો આપણે ઊભા થઈને આવી જવું જોઈએ આરતી કથામાં, થાળમાં, ઘરમાં હાજર હોય. તો પછી આપણે ટીવી ચાલુ કરીને બેઠા હોય, મોબાઈલ લઈને બેઠા હોય, અને બૈરા આરતી કરે કે થાળ ધરાવે, પછી આપણે છોકરાઓને કઈ સંસ્કાર મેળવે, સત્સંગ કરે, ભક્તિ કરતો નથી, પણ એ સમજે કે આનામાં કાંઈ નથી, તો ખાલી મને બોલે છે. આપણું વર્તન પ્રમુખ સ્વામી મહારાજ પ્રવચન બહુ નથી કર્યા, જીવન જ એવું જીવ્યા છે. કેટલા પ્રસંગો બાપાને બન્યા છે. જમવાનું આમંત્રણ આપ્યું હોય અને બાપા 12 વાગે 12:30 પહોંચ્યા હોય, તો રસોઈ તૈયાર રાખવાનું કીધું હોય બ્રાહ્મણ બોલાવીને, એ ભાઈ નહોતી રાખી તૈયાર. હું એના ગામમાં જઈ આવ્યો છું પુનાજમાં, અને લાકડા ફાડી રાખીને ઘઉં સાફ કરી રાખી, દળાવવાનું બાકી. બપોરની રસોઈ છે ને 12:15 12:30 થઈ ગયા. હવે ક્યારે રસોઈ બનાવી વખતે ગેસ નહીં, કુકર નહીં, 1973 ની વાત છે. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી પણ ભેગા હતા એ વખતે. તો પ્રમુખ સ્વામી હસી પડ્યા. બાપા કે વાહ, તમે લાકડા ફાડી રાખ્યા, ઘઉં સાફ, એટલે તૈયારી કરી દીધી, એટલે વાર નહીં લાગે. કે કેવું લીધું તમે જો આવા સંજોગોમાં? સ્વામીનો કે બપોરની તમને વાત કરી, બ્રાહ્મણ બોલે રસોઈ બનાવી રાખવાનું કીધું, આ કીધું, અને સ્વામી પોતે લાગી ગયા મદદમાં. 2:30 વાગે જમવા બેઠા. પ્રમુખ સ્વામી દાદાને બાજુ બેહારીને ભાવથી જમાડ્યા, અને હસતા મોઢે બધું જ. આજે નકર માણસને આવું કઈ ઘરમાં તમે આવ્યા ઓફિસથી કે દુકાનથી કે સર્વિસથી, અને એ વખતે રસોઈ ન બની હોય, 12 વાગ્યા હોય, 12:30 વાગ્યા હોય, રવિવાર હોય, રજા હોય, તમે આવ્યા કે ન બની, કે હાજે ના બની, તો કેમ નથી બનાવી? મેં નથી શરૂ કરી. પણ એનું કારણ જાણ્યા વગર તો બોલવા જ મળે માણસ, મોઢું બગાડે, કંઈક એવું બોલે, ભાઈ કઈ ગેસ બગડ્યો છે, કુકર ફાટ્યું છે, કે તબિયત બગડી છે, કે આજુબાજુ વાળા જોડે ડખો છો છે, કે છોકરાના પર આ સાથી શું છે, કાંઈ વિચારે નહીં માણસ. એક ભાઈ છે એ મને ગામડામાં મળવા આવ્યા, ઠેઠ મુંબઈથી આવ્યા, બે કપલ આવ્યા સાથે જ. હવે હું તો ગામડામાં સૌરાષ્ટ્રમાં ફરું, લાખિયાણી ગામમાં આવ્યા. મને નવાઈ લાગી. એક ભાઈ જેવડે આવે તો સત્સંગી હતા, મોટા માણસ હતા, પણ બીજા હતા એની સાથે આવે સત્સંગી નહોતા, પણ એ ડિગ્રી મોટા એન્જિનિયર હતા, નાની કંપની ચલાવતા, ફેક્ટરી. 12 વર્ષ લગ્ન પછી છૂટાછેડા લેવા આવ્યા. 12 નહીં 15 વર્ષ પછી. 12 વર્ષની દીકરી હતી એના ઘરમાં, અને ઠેઠ મારે ઘરે આવ્યા. મેં કીધું એટલે ભાઈ ડોક્ટર સ્વામીને, મોટા પુરુષને મળો, કંઈક બાપાને મળો, હું તો નાનો છું અને મને આમાં કંઈ ખબર ન પડે. કે ના ના, તમે કંઈક વાત કરો, કે અમારા મિત્ર છે. માણસોને કેવું હોય છે, પ્રશ્ન સોલ્વ કરવા કરતા પ્રશ્ન જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. મને કેનું કોઈને નહીં કહું, પણ કોઈને નથી કહેવાનું, તો તમારે શું કામ સાંભળવું છે ભાઈ? અને એ ભાઈને આપણે એકદમ તો ન કંઈ કહેવાય. હવે એને જોડે એની વાઈફો આવેલા, એ પણ દૂર બેઠેલા. પછી એમ તો રસોઈ બનાવતા હતા, અને સૂકી ભાજી બનાવવાની હતી અમારે, બટેટાનું શાક. તો મેં બટેટા વડા કીધીને એને ખવડાવી દીધા ગરમ ગરમ. પહેલા કુંભળું ગહો ને પછી અંજીર મારો ને તો વહમાં ઓછું લાગે માણસ. શરબત પાયું લીંબુનું, પંખો કર્યો, થોડી વાત કરી. પછી ધીરે ધીરે પૂછ્યું, ભાઈ શું થયું તમારા જીવનમાં? કારણ કે સ્વામી, હું બહારથી આવ્યો રાત્રે 11 વાગે, અને મેં પહેલી વાર કીધું મારે ગરમ ગરમ ભાત ખાવા છે, તો મને ભાત બનાવી દો. મારી વાઈફે ના પાડી કે તમારે રસ્તામાંથી ફોન કરવો જોઈએ ને, કે છે અત્યારે હું ટીવી જોઉં છું, હું નહીં બનાવી દઉં. એટલી વાતમાં છૂટાછેડા. એન્જિનિયર માણસ છે, જો એની વાઈફે ભણેલા છે,
સુખી સંપન્ન છે. હવે એટલી મોટી એની દીકરી છે 10-12 વર્ષની, એટલે કેવું એક નાની વાતમાં હવે ભાત એક દાડો ન ખાય તો શું ફેર પડ્યો? કઈ વાંધો નહીં, ન બનાવી જતો આપણે, કઈ વાંધો નહીં. અથવા પોતે બનાવી લે, ભાતમાં ક્યાં વઘાર કે કઈ આવે છે, એને બતાવી આવે કુકરમાં પાણી કેટલું રાખવાનું, મીઠું કેટલું નાખવાનું. એ બેઠા હોય ને આ લઈને જઈને આપણે તે પેલી તમે એટલું મીઠું રાખી દો, એક સીટી વાગે ભાત થઈ ગયા. પણ આ ભાઈ બોલ્યા કે તારા હાથનું કોઈ જ નહીં ખાવ. પછી હું કે ન ખાત કાંઈ નહીં, મારે મજૂરી કરવી ઓછી ની વાત કે મહિનાથી હોટલમાં ખાય છે બોલો, અને છૂટાછેડા પર આવી ગયા. એ ભાઈને મેં કીધું હું તમને દંડવટ કરું, આવું જતું કરો ને તમને બીજું કેવું પાત્ર મળશે, તમારી વાઈફને કેવું મળશે, તમારી દીકરીની જિંદગી હું આવી નાની વાતમાં ભણેલા માણસો હું આવું પકડી રાખ્યું, તમે ભૂલી જાઓ ને તમે. અને એટલું બધું મેં થોડીક વાત કરીને તો એ ભાઈ રડવા મળ્યા, એની વાઈફ ના બેઠા રડતા હશે એવું કીધું આ ભાઈ, અને બેને સમાધાન થયું. આપણે કઈ સમાધાન કરી શકીએ એમ નથી, ભગવાનની પ્રેરણા છે. પણ કહેવાનું છું કે આવી જો થોડીક ગેરસમજને લઈને, મનના વલણને લઈને, માનને લઈને માણસ થોડો આવો અઠાગ્ર થઈ જાય, મોટા નિર્ણય પર આવી જાય. પણ જતું કરીને કાયમ કોઈ ઝઘડો રહેતો નથી. મનના દુઃખો આખી જિંદગી નથી રહેતા, સુખે કાયમ નથી રહેતું, દુઃખે કાયમ નથી રહેતું. ચડતી પડતી જીવનમાં આવ્યા જ કરે. કોઈના ઘરમાં ખોટ ગઈ કે એની પાછું કઈ ભાઈ ધંધામાં કંઈક પ્રશ્ન થયો. અમારે એક ભાઈ છે, એને કપાસના ભાવ થોડા વર્ષો પહેલા, 12 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા 1500 રૂપિયા મણના થઈ ગયા હતા. આમ સામાન્ય 700, 800, 1000 સુધી જાય છે. તો એની વેચો નહીં, અને ગામના બધા કે 1800 થશે. ગામને કઈ ખબર હોય ભાવ ક્યાં છે કે ગવર્મેન્ટ ચલાવે છે બધી. તે આ ભાઈ લાલચમાં વેચો નહીં, અને ભાવ મળ્યા ઉતરવા. બીજા વર્ષે 700 રૂપિયામાં વેચો, અને 700 મણ કપાસ. પછી ઘરના સભ્યો બોલે કે ન બોલે ને કે આવો નવો હોના હાંઠ કરો તમે કપાસ વીણી વીણી તડકામાં ખેતરમાં કેટલી મજૂરી કરીને તમે આ વહીવટ કેવો કર્યો. એ ભાઈ મને વાત કરી સ્વામી મારે આવું થયું છે. પણ ઘરના સભ્યોને આપણે પૂછી લીધું હોય ભાઈ આ બજાર ભાવ હાલે છે ને આપણે આ છે, તમે કયો ત્યારે વેચીએ, આપણે બધાની સંમતિ લઈને આપણે રાખીએ અથવા વેચીએ, કોઈ બોલે નહીં. પછી ઘરમાં કઈ ખોટ ગઈ તો એના પતિ હોય ટેન્શનમાં હોય તો એની પત્નીને ધીરજ રાખવી પડે, શાંતિ રાખવી પડે, બહુ હૂંફ આપવી પડે કે કાંઈ મૂંઝાતા નહીં, આપણું મંગળસૂત્ર વેચી દઈશું, હું છું ને ચિંતા નહીં, આપણે ક્યાં લઈને આપણા નસીબ કોણ લઈ જવાના છે, હાલ્યા કરે એવું. કેટલી હૂંફ મળે. પણ આ તો ટડકાવે કે ધંધો કરતા આવડે નહીં, શું કરવાનું નામ ને તેમ ને. પેલો બિચારો કંઈક રવાડે ચડી જાય કે કંઈક નવું કરી બેસે. પત્નીની કઈ ભૂલ થઈ, ભગવાને અત્યાર સુધીમાં આપણી કેટલી ભૂલો માફ કરી છે, તો આપણે હામા માણસની 1-2 ભૂલ માફ કરી દેવી, પછી વધારે થાય જુદી વસ્તુ. પણ માણસનું ચારિત્ર બગડે ને એટલે ઘરમાં અશાંતિ, ઉદ્વેગ થાય ને થાય જ. સમજી રાખવાનું કે ખોટું કરીએ એટલે દુઃખ આવે ને આવે. સ્વામિનારાયણ ભગવાને સીતાજીની જેવી સમજણ વખાણી છે. રામાયણ તમે વાંચો, કેટલું બધું લંકામાં કેટલી સંપત્તિ, હોનાની લંકા કહેવાય. રાજા માણસ, એને રોગ નહીં, ફેમિલીમાં સંપ, બધું જ હતું, સત્તા, પણ શાંતિ ન મળી કારણ કે એનું મન બગડી ગયું. ઘરમાં બાથરૂમ સારા હોય, રસોડું સારું હોય, તબિયત સારી હોય, બેંક બેલેન્સ સારું હોય, પણ મન બગડે ને એ કઈ શાંતિ ન આપે. તમે પથરી બહુ નાની હોય પણ તમને દુખાવો એવો થાય, કોઈ મજા ન આવે. એટલે જીવનમાં આપણે સમજી રાખવાનું, સમજણ એવી કેળવવાની કે આપણું જીવનમાં કોઈ ડાઘ ના લાગે, કોઈને શંકા ન જાય, કોઈને આપણા જીવનમાં આંગળી સીધવાનો વારો ના આવે. તમારે ત્યાં ગયા હોય સસરે ત્યાં, તો તમારી વાઈફ ને બધા ભેગા હોય, સાસરે ગયા હો તો આવીને પછી વાતો કરે, આમ જમાડ્યા નહીં, આમ બોલ્યા નહીં, આમ કર્યું ને, એ બધું ઉખાડીએ ને એટલે અંદર સંબંધ બગડે. મહેમાન તો આવીને જતા રહેવાના હોય, મહેમાન આવે ત્યારે માણસ આગા પાછા થઈ જાય નાની નાની વાતમાં. મહેમાન તો ખાઈને જતા રહે, જેની ભેગું કાયમ રહેવાનું છે આપણે. કોઈનું વાકું ઘરમાં ન બોલવું હગાવાલાનું, અને કોઈ બોલે તો આપણે કેવું ના ના એ બિચારા હારા છે, એવું નથી. આ બધી જો આપણે પોઝિટિવ લઈ, સત્સંગમાં પણ આપણે કોઈના અભાવ ગુણ ન લઈ, સમજણ એવી રાખવાની આપણે કે સારી. બાપા એકવાર મેં અમને પ્રમુખ સ્વામી મહારાજનું પ્રવચન સાંભળ્યું. બાપા બોલ્યા કે એક ગુણ હોય ને લઈ લેવો આપણે, બીજા અવગુણ ભલે એને જ્યારે એક તો એક. આપણે એક ભાઈ ખેતરમાં જમવા બેઠા, અને એની વાઈફ હતી, ખેતરમાં બિચારા કામ કરે, ખેડૂત હતા સામાન્ય, અને બપોરે જમવાનું લઈને જાય, જમતા જમતા એની વાઈફે શું પૂછ્યું કે તમને ઝાડવા પર ચડતા આવડે? હવે ઝાડવું છે ને એ કઈ આંબો નહોતો, ભાઈ કેરી લેવા જવાનો, લીમડો છે, એમાં હું ઉપર ચડી લેવાનું છે, તો હું કામ આવા પ્રશ્ન પૂછવા જોઈએ? આ ભાઈ કે મને નથી આવડતું. કે તમે તો વાંદરામાંથી ગયા, કે વાંદરા ફટફટ ચડી જાય લો. હવે ખોતરીને દુઃખ ઉભા કરવાના છે ને. અને પછી એટલે સંભળાય છે ને, દેખાતું બંધ થઈ ગયું. હેલો, હા ચાલુ છે. તો એ ભાઈ શું કીધું, પ્રેક્ટિસ કરી વહેલા ઉઠીને. હવે પડે બડે પગ ભાંગશે, કોણ ઉથામાં કરશે? પણ હું કામ આવું બધું બોલવું જોઈએ? જરૂર વગરની વાણી જ નહીં વાપરવાની કોઈને. સત્ય, હિત અને પ્રિય બોલવું, ઓછું બોલવું. મહંત સ્વામી મહારાજ કેટલું ઓછું બોલે છે. પૂજ્ય ત્યાગોલો સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી બાપા, જો મોટેરા સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, એટલા એકદમ મૃદુ ભાષા એની, કોઈને ખૂંચે નહીં એની વાણી, કોઈની પર ગુસ્સો કરવો નહીં. મહંત સ્વામી મહારાજ આવડી મોટી સંસ્થા છે, ગુરુ છે, મુખ્ય માલિક, ધણી ગણાય, દેશ પ્રદેશમાં લાખો ભક્તોને અર્પણ થયા છે, પણ અહંકાર છે ને કોઈ જે કાંઈ કોઈનું વાંકું બોલે છે? આપણે તો ઘરમાં બોલે, હું નહીં હોય તો ખબર પડશે, હું બહાર જાઉં આમ તેમ, ભાઈ કાંઈ કોઈને બધા વગેરે હાલે જ છે. જાત્રા ગયા હોય ત્યાંથી ફોન કરે, બધા મજામાં છો? ભાઈ તમે ન હોય તે મજામાં હોય તારે. પણ માણસ છે ને આ બધું બોલ્યા કરે.
એટલે વાણી આપણે બહુ સારી વાપરવી, જેમ તેમ બોલવું નહીં, આપણે બહુ સારી રીતે આપણે રહી જીવનમાં. એક પરિવારમાં કેવું બન્યું છે કે એની દીકરી પરણાવ્યા અને દીકરીને સાસુ તરફથી બહુ મુશ્કેલી પડી ગઈ, એના પતિ તરફથી નહીં પણ સાસુ તરફથી. હવે સમજણ કોણ આપે? કોઈ પણ સાસુ હોય એને સમજી રાખવાનું કે છોકરાની પત્ની આવી છે, આખી જિંદગી આપણા ઘરમાં રહેવાની છે અને એની જોડે બગાડીશ ને એટલે છોકરાને ખબર પડશે એટલે કોક વાર જુદા થશે. આપણી ઉંમર થઈ, સાસુની ઉંમર થઈ, એનો હાથ પગ ભાંગશે, કોણ ઉથામાં કરશે? છોકરાની વહુ જ કરશે. સ્વીકારી લેવાનું આપણે. છોકરાની પત્નીને સ્વીકારી લેવું જોઈએ કે મારા સાસુ સસરા મારા માતા પિતા છે હવે, અને એને આપણે પગે લાગવું જોઈએ. બિચારે આ ઊભું કર્યું છે, મારા પતિને ભણાવ્યો છે, મજૂરી કરી, ગઢ પડાવ્યો, આપણી સેવા કરવી જોઈએ ગઢા માણસની. આપણે ત્યાં પૂજારા છે, આપણે આફ્રિકામાં, અને કુમારભાઈ પૂજારા, એની મને વાત કરી. એને ત્યાં તો હજારો માણસો નોકરી કરે છે, બહુ મોટો વ્યવહાર છે, બહુ મોટો જબરજસ્ત, અને સેવાય બહુ એની સત્સંગમાં, નિયમ ધર્મ બધી રીતે બહુ જ. પણ એની વાત કરી, સ્વામી મારી દીકરીની હગાઈ કરવાની હતી, ત્યારે મારી દીકરી મને મારી વાઈફને બેસાડીને વાત કરી કે જોઈન્ટ ફેમિલીમાં મારી હગાઈ કરજો, કે બધા કુટુંબ સાથે રહેતા હોય, બધાની સેવા મળે, બધાનો પ્રેમ હૂંફ મળે, આપણે જીવન સારું રહે, એવી રીતે બધાનું આપણે એ થાય, અને સમૂહમાં ભક્તિ સેવા સત્સંગ સારો થાય. એટલે કેવા વિચાર આવે? નકર હું કે ભાઈ ગીરજી ન જોઈ ભેગી. આજે માણસ એક ભાઈ બોલ્યા હતા ને કે અમારા જમાઈ બહુ સારા છે, કે અમારી દીકરી કેમ જ કરે, પણ મારો છોકરો બહુ ઘેલો થઈ ગયો છે, એની પત્ની કેમ જ કર્યા કરે છે. તારે એ બધી એમાં સમજવાનું, તારે આમ નહીં સમજવાનું, તારે એ કોઈનો જમાઈ નથી પછી. પણ માણસને કેવું છે, આમથી 6 વન છે ને સામેથી 9 વન છે. એટલે આપણે જેમ સમજવાનું, બધા હામાને સમજાવવા કરતા આપણે જ સમજી જવાનું. પ્રમુખ સ્વામી એકવાર બોલ્યા હતા, એ નહીં સમજે તો આપણે સમજી જવું. બાપાને કોઈનો અભાવ નહીં, કોઈ અવગુણ નહીં, એટલો અનુભવ હતો તો સ્વામીને ટડકાવી જતા. કેટલાય બાપાના કેટલા અપમાનો થયા છે, જાહેરમાં અપમાન થયા, બાપાએ કોઈનું વાંકું બોલ્યા નથી. કોઈનો અભાવ નહીં, કોઈનો અવગુણ નહીં. આપણે સહન કરતા થોડુંક તો કરવા. ઠંડી પડે એમાં કોઈના હાથમાં નથી. ઉનાળામાં ગરમી પડે તો સૂર્યનું કઈ રેગ્યુલેટર આપણા હાથમાં છે? ભાઈ ડીમ કરો, ધીમું કરો, એ પડવાની છે ગરમી. તમે વ્યવસ્થા કરો. આમાં માણસને આપણા માટે હું બોલવું એ આપણે નક્કી કરવાનું, એના હાથમાં છે. જે બોલવું હોય. આજે ઘરમાં અમુક ઉંમર થાય ને એટલે વિચારોમાં વળાંક લેવા. પેલા કહે છે ને, આપે તે લઉં, પૂછે એટલું કહું, અને કે ત્યાં જાઉં પછી દુઃખી કેમ હોવ. એમ આપણે જીવનમાં પૂછીને કરીએ. હું નમું, મારે પૂછવાનું. હવે મને કોઈ પૂછતું ભાઈ, આપણે જે હોય, જો સુખે રહેવું હોય તો આપણે અમુક લેટગો કરતા શીખવું પડે. બાપા કહે છે ગમ ખાના ઓર કમ ખાના. કમ ખાઈ તો શરીર સારું, ને ગમ ખાવું એટલે ગમ એટલે હું નમી દેવું, સહન કરી લેવું. સહન કોણ કરશે? સમજુ માણસ સહન કરશે. ઝઘડો કોણ કરશે? જેને સમજ નથી, જ્ઞાન નથી, એ માણસ ઝઘડો કરશે. ગુણેશ સ્વામી કેટલું સહન કર્યું છે. ભગતજી મહારાજનું અપમાન જેને કર્યું, પવિત્રાનંદ સ્વામી, જેને સત્સંગમાંથી વિમુખ કર્યા છે, એ ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને કથા કરી હાથ જોડીને, અને પવિત્રાનંદ સ્વામીને અશાંતિ થઈ તો ભગતજી એને શાંતિ કરી દીધી, કથા વાર્તા કરી. જેને સત્સંગમાંથી કાઢી મૂક્યા એના શરણમાં બેસીને એને વાતો કરી. ભગતજી એવું ન બોલ્યા કે તમે મને આવું કર્યું એટલે જો તમને થયું ને આવું, એવું ના બોલે. આપણે કૂતરું બચકું ભરે, સામે કૂતરાને બચકું ભરી જવાય? કઈ નમી દેવાનું. આપણે ઘરમાં કોઈ બોલે કરે, આ સમજ આપણે રાખવી પડે. તમારું બધું લઈ જાય, સમજણ કોઈ નહીં લઈ જાય. એટલે એક ભાઈને એના છોકરાની પત્નીને હાહુ થોડો ત્રાસ, એટલે સાહુનો સ્વભાવ હોય, સમજી રાખવાનું. આપણે ગઢા માણસો કેવું છે, હવારે બોલ્યા નહીં ભૂલી ગયા હોય, બપોરે હા કર્યા કરવાનું આપણે. હા ચોક્કસ, તરત તો ના પાડવી જ નહીં કોઈને, એટલે ઘર્ષણ જ ન થાય. અને પછી છોકરી પિયરમાં ગઈ એટલે કીધું એની મમ્મી કે કેમ હુકાઈ ગઈ હાવ? કે મારી હાહુ બહુ ભોગવે છે, મને ટોર્ચરિંગ કર્યા કરે છે, ટોક્યા કરે છે, મને મજા જ નથી આવતી. મારો પતિ હારો છે, બીજા બધા સભ્યો હારા છે, પણ મારે હાહુનો બહુ ત્રાસ છે, મને જરાય રસ નથી, ગમતું નથી. સાસુ ન હોય તો સ્વર્ગ જેવું ઘર છે એ ઘરમાં મારે. તો એ છોકરીના મમ્મી હતા ને એ બહુ એ હતા જૂના, એટલે એની એક ડબ્બામાં પાવડર આપ્યો કે મરવાનો આ પાવડર છે, ઝેર સુગર કોટેડ જેવું, એટલે તું છે ને થોડું થોડું દાળમાં શાકમાં તારે હાહુને ભભરાવ્યા કરજે, એટલે મહિના મોકલી જશે. પછી તારી ચિંતા નહીં, પણ સંબંધ હારા રાખજે ને કે તારી માથે આવશે. આ મહિનો હાંચવી લે નહીં. એ કે હારું. રોજ પાવડર નાખે દાળ શાકમાં, અને સાસુના એટલા વખાણ કરે, સોસાયટી બધી વખાણ કરે, અને ગરમ ગરમ ફૂલકા જમાડે, અને આમ બધું કામ કરી દે. અને સાસુને ધીરે ધીરે લાગણી થવા મળી છોકરાની પત્ની ઉપર કે આ તો આનું પરિવર્તન થઈ ગયું. એટલે એ બહુ હેત થવા માંડ્યું. એટલું બધું હેત થઈ ગયું સાસુ વહુને 15-20 દાડામાં કે એને મા દીકરી જેવું હેત થઈ ગયું, બહુ જ. એકાબીજી વગર જમે નહીં. પછી છોકરાની પત્નીને થયું કે મારી સાસુ મરી ન જાય તો સારું છે, તો ઘરમાં સારું છે, મને કેટલો હું પ્રેમ મળે છે. હા સાસુ કે તું મોડે ઉઠજે ભાઈ, હું બધું વહેલું પરવારી રહે, ઘરમાં કામ કરી લે, તબિયત હારી રહે, હું કામ આપણે માથાકૂટ કરી. પછી એની મમ્મીને વાત કરી છોકરી કે પાવડર તમે ઝેર ન આપ્યો તો સારું, તમારી સાસુ તો બહુ બદલાઈ ગયા, અને હોય તો સારું રહે ઘરમાં, આ ખોટું અપાઈ ગયું. તો છોકરીની મમ્મી કીધું કે એ તો વિટામિનનો પાવડર છે, કે ઝેર ન અપાય આપણે. પણ આવી રીતે જો સમજણ ફેરવી નાખી તો એકાબીજીને લાગણી થઈ ગઈ તરત. તો ઘરમાં હું આમ કરું, તમે નમી દો. ઘરમાં કોઈ પત્નીને પ્રશ્ન હોય કે પતિનો જેના હાથ જોડીને કંઈક મારા માટે તમને અસંતોષ હોય, બોલો તમને શું બંદૂક છે? વડીલો હોય તેને કહીએ આપણે, ભાઈ તમને કંઈક મારા માટે લાગતું હોય તો હું ખુલાસો કરી દઉં, એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય. પણ મનમાં ભરી રાખીએ, આ કરીએ તે કરીએ,
એટલે આપણી સમજણને આપણે ક્યારેય પણ પેલી ન થવા દેવી. સમજણ આપણે દરેકમાં કામમાં લાગે છે. દરેક જગ્યાએ હગેવાલામાં ગયા, નોકરી કરવા ગયા, ગમે ત્યાં ગયા, સમજણ નહીં હોય તો ગમે તેટલી ડિગ્રી હોય છે તમારા ઘેર, ગમે તેટલા પૈસા છે તમારા ઘેર, ગમે તેટલી પ્રોપર્ટી છે, એ તમને શાંતિ નહીં આપે. કરોડો રૂપિયા છે તો મૂકીને કાલે જતું રહેવાનું છે. બધા જોડે રિલેશન હારા રાખી, બધાને ગમતા રહીએ આપણે, બધાને આમ ઘરમાં બધાને આમ તમે આવો ને બધાને આમ રાજી થઈ જાય ઘરમાં કે ઓહો આવી ગયા. આ તો શું કે કેમ આજ વહેલા આવ્યા? વહેલા આવ્યા ક્યાં તમને મારવાના છે? આ તો સહેજમાં થઈ જાય. દાખલા તરીકે તમે ઘરમાં ઢોસા બનાવ્યા હોય, તમે નહીં તમારી વાઈફે બનાવ્યા હોય, અને તમે થોડાક મોડા આવ્યા નોકરી ધંધેથી, અને પછી તમારા નાના દીકરા દીકરીઓ કોઈ બોલે કે પપ્પા કેમ મોડા આવ્યા? છે ઢોસા એટલા સારા બનાવ્યા હતા ને મારી મમ્મી, કે આમ સંભાર તો એવો હતો ને કે લુખો પીવો, ચટણી એવી હતી ને એટલા પાતળા કાગળ જેવા ઢોસા અમે તો 8 ખાઈ ગયા. બહુ સરસ બનાવ્યા હતા. એ વખતે આપણે માનસિક વાતાવરણ શરૂ થઈ જાય. અને જમવા બેસીને તમારી વાઈફ ખીચડી આપે ડીશમાં, તો હું તમને પૂછું છું કે ઢોસા મગાય કે ન મગાય? મગાય હોય તો આપી નો દે, શું કામ માગવા જોઈએ? પછી શું કે ઢોસા નથી? સાંભળ્યું નહીં 8 ખાઈ ગયા, હારા બન્યા હતા, ખીરું વપરાઈ ગયું હોય તો તમારી વાઈફ એમ કે નથી, તો પાછો બીજો પ્રશ્ન પૂછે, એ કઈ નથી ભાઈ? આ કઈ શેર બજારના કાગળિયા હતા વટાવા રાખ્યા થઈ, એ કઈ નથી? એવું બોલાય નહીં. તમારે છે ને સંભાળાય જ નહીં. સામેથી એ જ કહે છે, ખીચડી ખાવાનું શરૂ કરીને મોઢું હસતું રાખવાનું, અને એ જ કહે છે કે ઢોસા વપરાઈ ગયા. તમારે કેવું જોઈએ હોય તો એમાં નહોતા ખાવા, મારા પેટમાં આમથી ગડબડ છે ને થોડી ખીચડી જ ખાવી, આમ તો ખાવાની રુચિ નહોતી પણ થોડી ખીચડી ખાઈ લી બસ. એ વખતે કેટલું સારું લાગે ઘરમાં બધાને. અને આવો ભાવ રાખો ને તો ફરીને બનાવે, ડખો કરો તો મહિના સુધી ન બનાવે. આપણે હવડું લેવું પડે. સારું મારા દીકરા દીકરીઓ બિચારા ઢોસા ખાધા, રાજી થયા. આપણે ઘણી ઉંમર સુધી ખાધું, હવે એને જમવાની ઉંમર છે તો બિચારા જમી ગયા, સારું બને તો રાજી થવું જોઈએ, પણ બળતરા ન થવી જોઈએ આપણને. અમારે ત્યાગવલ્લભ સ્વામીનું પ્રસંગ આવે છે કે અટલાદરામાં પૂનમની દાળ ઉકળતી હતી એક જ મોટા તપેલામાં 1500 માણસની. અને એક બ્રાહ્મણના છોકરાને કીધું રસોડામાં સેવા કરવા આવેલો કોલેજ કરતો વેકેશનમાં, કે એક વાડકી મરચું નાખો દાળમાં દળેલું. તો એની ડબ્બો નમાયો ને એમાં 1 કિલાનો પોળો પડી ગયો આખો. ત્યાગવલ્લભ સ્વામી હસી પડ્યા કે વાહ, હવે દાળ ખૂટે નહીં, આપણે ચિંતા નહીં. તો કેવું લીધું આવડું? નકર આપણને શું થાય, એલા ભાઈ જોવું જોઈએ કોણ દાળ ખાશે. એ છોકરો કે મારી મમ્મી હોય તો ગરમ થઈ ગયો. આપણા સંતો તો હસવા મળ્યા કે એમ આપણા ઘરમાં કંઈક આવું બની ગયું તો આપણે પોઝિટિવ લેવું. એ ચટણી સાથે ખૂટી ગયો ને એમાં અને ચટણી અમુક એવા હોય છે આવું થોડીક જ બનાવે, ચટણી ક્યાં હોવાની વાટકો ભરીને બનાવો ને બિચારા છૂટથી ખાય, વધે હા દેખાય છે છોકરાને ભાવે. આ તો અડધી ચમચી આપે, એક ચમચી ચટણી થોડીક બનાવે વાટકીમાં. અમુક વસ્તુ કેવી છે ઘરમાં હોય પણ માણસને આમ થોડી કરકસર હોય, અત્યારે છોકરાને હોવું હોય ને હાઈફાઈ હોય બધી, કારણ કે એ બધું જૂનું વાપરે નહીં, શોપિંગ વધારે કરે, આ કરે, ખર્ચા કરે, ને હા હું હોય થીંગડા માર્યા હોય, હાવણીઓ બાંધી હોય, કચરા પોતા કરે, પેલું કરકસરથી જીવા એટલે એને બધું ખૂંચે, એટલે સોસાયટીમાં વાતો કરે પછી, એટલે એ બધી વાતો આપણા ઘરમાં પછી કે જ બધાને, એટલે એને લઈને પ્રશ્ન ઉભા થાય. એટલે આપણે એવી સમજણ રાખવી કે ઘરના બધા જોડે હળીમળીને પહેલું તમારું ઘર ધરતીનો છેડો ઘર, બીજા બધા પછી હગાવાલા. તો ઘરના દરેક સભ્યો જોડે આપણે પોઝિટિવ વલણ લઈ, સવળી સમજણ લઈએ, આપણે સામાન્ય સમજવાની કોશિશ કરીએ. છોકરો માનો તમારી મમ્મીનો સ્વભાવ એવો હોય તો તમારી પત્નીને ટેન્શન હોય એને લઈને, તો તમારી વાઈફને તમારે બહુ જ હેત કરવું પડે. એનું મારણ છે આ. અને થોડી વારે તમારી મમ્મીને જો બહુ કહો તમે તો એને એમ થાય કે તમારી વહુનો પક્ષ છે, એટલે એ બહુ એટલે ધીરે રહીને કહેવું પડે ભાઈ રડતા થાય, કંઈ પ્રશ્ન છે તો તમે વાત કરો તો આપણે કંઈક એનો રસ્તો કરીએ. ત્યાંથી તમને મારી વાઈફ માટે પ્રશ્ન છે. અને તમારી વાઈફનો સ્વભાવ એવો હોય તો કે ભાઈ તમારી મમ્મીને ટડકાવતા અમુક હોય એવા સ્વભાવના, તો એને કહેવું જોઈએ ભાઈ ગઢા માણસને આપણે હેરાન કરીએ, આપણે ગઢા નહીં થઈ કાલે વારે, આપણી છોકરાને હોવું નહીં આપણને આવું કરે. તો એકાબીજીને જો સવળી સમજણ લઈને ઘરમાં હળીમળીને રહેતા આવડે, એ જ મકાનમાં રહેવાનો આનંદ વધી જાય. વસ્તુ કાંઈ બદલવાની નથી, બદલવાનું છે આપણા વિચારો ખાલી. માણસને પોતાના વિચારો દુઃખી કરે ને વિચારથી જ સુખી થાય છે. માટે આપણે આ સત્સંગમાં આવી છીએ તો સારી સમજણ આપણામાં છે જ બધામાં. અને આપણે ખાસ આરતીમાં કથામાં સમજણ ક્યાં મળે? કથા બેવા જ મળે. કોઈ વેવાય નહીં આપે, બજારમાં નહીં મળે, કોઈ આંગળીયામાં કંઈ સમજણ નહીં મોકલે. આપણે સમજણ તો કથામાં સત્સંગમાં બેહવાથી, ધર્મગ્રંથો વાંચવાથી, સાધુનો સમાગમ કરવાથી સમજણ આપણા જીવનમાં આવે. અને સમજણ આપણે પોતાને લઈને આવવું ઘરે પાછું, નકરો પ્રસાદ લઈને ન આવવું. તો મહારાજને પ્રાર્થના કરીએ આપણે કે બધાને જીવનમાં સારી સમજણ છે વધારે આવે, આપણા દીકરા દીકરીઓ તમારા પરિવાર સંપથી રહે, સુખી થાય, એ ભગવાનના શરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.